ખૂબ જ અત્યાધુનિક છે, રશિયા પાસેથી ખરીદેલી છે, તેની કેટલીક વિશેષતાઓ પર નજર કરીએ। ખૂબ જ શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 ને માનવામાં આવે છે જયેશ। બિલકુલ, આ તમામ બાબતોને સૌથી મહત્વની બાબત એ છે કે આખરે આ શક્તિશાળી સિસ્ટમ જ્યારે ખરીદવામાં આવી ત્યારે ઘણો વિવાદ થયો હતો, પરંતુ ભારતે S-400 ને જ સુદર્શન ચક્ર નામ આપીને સ્વીકારી લીધી અને આજે તે તેને ઘણી જ કારગત સાબિત થઈ છે। સુદર્શન ચક્ર જે નામ છે તે પણ સંપૂર્ણપણે સજ્જ જ કહી શકાય, કારણ કે ભારતે રશિયા પાસેથી ખરીદી હતી આ S-400 સિસ્ટમ, જે રશિયા જે તમામ જે ડિફેન્સના ઉપકરણો હોય છે તેના માટે રશિયા વર્ષોથી પ્રખ્યાત રહ્યું છે અને ભારત માત્ર ને માત્ર રશિયા અને અમેરિકા જેવા દેશો પર જ વિશ્વાસ કરે છે। અને આ સુદર્શન ચક્રની જરા સિદ્ધિ પણ જોઈ લો, 600 કિલોમીટર દૂરથી તે જોખમને પારખી લે છે અને ત્યારબાદ તેને ધ્વસ્ત કરવા માટે તે કારગત થઈ જાય છે। આપણે જણાવીએ કે આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત આજે ભારતને કામ લાગી છે। એડવાન્સ ફાઇટર જેટને પણ તોડી પાડવાની ક્ષમતા આ ડિફેન્સ સિસ્ટમને છે। જી હા, એક એડવાન્સ ફાઇટર જેટ, જે અમેરિકન એડવાન્સ ફાઇટર જેટ જે ખૂબ જ જાણીતા છે, આ સાથે ચાઇનીઝ જેટ જે પાકિસ્તાન ખરીદે છે, તે તમામને નિષ્ફળ બનાવવા તેને તોડી પાડવાની ક્ષમતા આ એર ડિફેન્સ સિસ્ટમ S-400 માં છે।